નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું લવલીન કૌર. હું ઓલવેઝ નવા પ્રોગ્રામ સાથે આપની સમક્ષ આવું છું અને લાસ્ટ ટાઈમ જે રીતે આપણે પ્રી મેરેજ કાઉન્સેલિંગ વિશે વાત કરી હતી, ત્યારે આજે અમારી સાથે ફરી એકવાર આઈવીએફ એમ્બ્રોઇન આઈવીએફ એન્ડ વિમેન્સ ક્લિનિકના જાણીતા ડૉક્ટર મહેશ જરીવાલા, જે આઈવીએફ સ્પેશિયલિસ્ટ છે, આપણી સાથે જોડાયા છે. તેમની સાથે વાત કરીશું. ડૉક્ટર, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં. થેન્ક યુ. ડૉક્ટર, સૌ પહેલાં સમજીશું અંડાશય એટલે શું હોય છે અને કઈ રીતે કામ કરે છે. જ્યારે પણ આપણે ઇન્ફર્ટિલિટીની વાત કરીએ એટલે અંડાશય એક બહુ જ પ્રાયોરિટીનું ઓર્ગન છે. કોઈપણ સ્ત્રી જ્યારે 15 વર્ષની કે એને એડોલિસન્ટ એજ ગ્રુપમાં આવે અને એને મેન્સ્ટ્રુએશન સાયકલ સ્ટાર્ટ થાય તો એનો મિનિંગ આપણે એવું કરતા હોઈએ છીએ કે નાવ આ જે કંઈ પણ ફિમેલ ચાઇલ્ડ છે એ પરફેક્ટ છે. એટલે દરેક પેરેન્ટ્સને એક ટેન્શન હોય છે કે એમનું બાળક, જે સ્ત્રી બાળક છે, એ ખરેખર પરફેક્ટ છે કે નથી. તો આવા સંજોગોમાં ઓવરીની ચર્ચા બહુ જ મોટું મહત્ત્વ ધરાવે. અને ઓવરી એટલે એવું કહી શકાય કે એક સ્ત્રીનું સાચા અર્થમાં સ્ત્રી તરીકેનો જન્મ, એટલે ઓવરીનું ફંક્શન ચાલુ થવું એ છે. અને ઓવરી એટલે અંડાશય ખાલી એક નામ પૂરતું મર્યાદિત આપણે આમ રાખતા હોઈએ છીએ, પણ અંડાશયના જેટલા પણ હોર્મોન્સ છે એ જે સ્ત્રીને આખું સ્ત્રીત્વ પૂરું પાડતી હોય છે. અને સ્ત્રી તરીકેની એક આઈડેન્ટિટી ઊભી જો કરવાની થાય તો માત્ર ને માત્ર અંડાશય એક જ ઓર્ગન એવું છે આખા બોડીમાં કે જેનામાંથી બહુ જ નાનું ઓર્ગન છે, પણ જેમાંથી જે હોર્મોન્સ સિક્રેટ થતા હોય છે અથવા તો એમાંથી જે કંઈ પણ અંડકોષ બહાર નીકળતો હોય છે, એ સાચા અર્થમાં કહીએ તો આવનારી પેઢી માટે બહુ જ મહત્ત્વનું જે ઓર્ગન કહેવાય તે છે. અને આ ઓર્ગનને સાચવવું અને એને કમ્પ્લીટ ફંક્શન્સ સાથે કામ કરાવવું એ અમારા દરેકે દરેક ગાયનેકોલોજિસ્ટ અથવા તો કહેવાય કે સ્ત્રી રોગના નિષ્ણાત જે ડૉક્ટર્સ છે એમની ફરજ છે. એટલે આપણે આજે જે કંઈ પણ ચર્ચા કરવા જઈએ છીએ, જરૂરથી ઘણા બધા દર્શકોને આનો લાભ થશે. જી ડૉક્ટર, હવે સમજીશું કે ક્રાયો પ્રિઝર્વેશન એટલે શું હોય છે. ક્રાયો પ્રિઝર્વેશન આપણે જે કંઈ પણ ફ્રીઝિંગ કરતા હોઈએ છીએ કે આપણું જે ખાવાનું ફ્રીઝિંગ કરતા હોઈએ છીએ એ લગભગ તમે જોવા જાઓ તો દરેક ફ્રીઝમાં 6 થી 12 ડિગ્રી અથવા 6 થી 15 ડિગ્રીના ટેમ્પરેચરમાં ખાવાનું આપણે પ્રિઝર્વ કરતા હોઈએ છીએ. અને જ્યારે પણ આપણે ફ્રીઝમાં ખાવાનું પ્રિઝર્વ કરીએ તો એ 24-48 કલાક સુધી એને કાંઈ થતું નથી. એનો એ જ પ્રિન્સિપલ ક્રાયો પ્રિઝર્વેશનમાં લાગુ પડે છે. પણ ક્રાયો પ્રિઝર્વેશન એટલે એનું જે સબ ઓપ્ટિમલ ટેમ્પરેચર, જેમ કે 0 ડિગ્રીએ બરફ બની જાય પાણીમાંથી, બરાબર. તો આ જે કંઈ પણ આપણા અંડકોષ હોય, આપણું કોઈ પણ બોડીના સેલ્સ હોય અથવા તો જીવિત કોઈ પણ મટીરિયલ હોય કે જે જીવી રહ્યું છે, એને જો તમે -60 ડિગ્રી એ ટેમ્પરેચરે જો એને સાચવી રાખો તો એ એવું ને એવું જ એનું ફંક્શન રહેતું હોય છે. અને જ્યારે પણ આપણે એને નોર્મલ ટેમ્પરેચરમાં, એટલે કે જેમ કે 36 થી 38 ડિગ્રી આપણું બોડી ટેમ્પરેચર છે, એમાં જ્યારે પણ લાવીએ તો એવું કહી શકાય કે એનું જે કંઈ પણ ફંક્શન્સ છે એ પાછા ચાલુ થઈ જતા હોય છે. એટલે ક્રાયો પ્રિઝર્વેશન એ બહુ જ અદ્ભુત સંશોધન જે નવા જમાનાનું છે તે થયું છે. અને આ અદ્ભુત સંશોધનને આપણે આગળ ઉપર જેમ ચર્ચા કરીશું, બહુ જ મહત્ત્વનું કહી શકાય ને એવું એડવાન્સમેન્ટ અત્યારે આપણે આવ્યું છે, જેની આપણે આજે ચર્ચા કરવા માટે મળ્યા છીએ. બિલકુલ, ખૂબ જ ડેપ્થમાં નોલેજ આપી છે ડૉક્ટર. હવે એ સમજીશું કે સ્ત્રીઓ માટે ક્રાયો પ્રિઝર્વેશન કરવાની શ્રેષ્ઠ ઉંમર કઈ છે. જ્યારે પણ ક્રાયો પ્રિઝર્વેશનની વાત આવે ત્યારે લવલીન તમને નવાઈ લાગશે કે આ ઓલમોસ્ટ 20 વર્ષ પહેલાં ક્રાયો પ્રિઝર્વેશનનું આઈવીએફના ફિલ્ડમાં એન્ટ્રી મારી ત્યારે એવું કહી શકાય કે ઘણા બધા મર્યાદિત સામાજિક બંધનો હતા કે જ્યારે અમે કોઈ એક પેશન્ટને એવું સમજાવીએ કે સપોઝ તમે અત્યારે 25 વર્ષના કે 30 વર્ષના છો અને તમારી અત્યારે મેરેજ કરવાની કોઈ ગણતરી નથી નેક્સ્ટ 10 કે 15 વર્ષ સુધી, અને તમે 40 વર્ષના થશો અને મેરેજ કરશો તો પ્રેગ્નન્સીની શક્યતાઓ તમને ઘણી જ ઘટી જશે. પણ ક્રાયો પ્રિઝર્વેશનના સંશોધનથી શું થયું કે તમારી ઉંમરને તમે લિમિટ કરી નાખો છો અને તમારી ઉંમર ત્યાં સચવાઈ રહે છે. માની લો કે એક 28 વર્ષની છોકરી હોય અને કોઈ કોર્પોરેટ જોબ કરતી હોય અને એને નક્કી છે કે મારે મેરેજ નથી કરવા, ટેમ્પરરી મારું વર્ક અને જે કામગીરી છે એનો લોડ બહુ જ વધારે છે અને મારા મેરેજ 35 થી 40 વર્ષે થશે, તો આવા સંજોગોમાં અમે અનમેરિડ છોકરીઓને જ્યારે એવી સલાહ આપતા હતા આજથી 20 વર્ષ પહેલાં, ત્યારે સામાજિક બંધનોના કારણે એવી ચર્ચા પણ નથી થઈ શકતી. તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે
બોલિવૂડમાં ઘણા બધી મધર્સ બની કે જે 35-40 વર્ષની એજ છે, એ દરેકે ક્રાયો પ્રિઝર્વેશનની સર્વિસીસને ઉપયોગ કર્યો હતો. હવે હું પર્ટિક્યુલરલી આપણે પ્રાઇવસીના કારણે થઈને એમના નામ ન લઈ શકે, પણ વાસ્તવિકતા એ છે કે ક્રાયો પ્રિઝર્વેશન એ દરેક સ્ત્રીઓ માટે અત્યારે એક બોન સાબિત થયું છે કે જે કારણ કે એક તરફ તો તમારું કોમ્પિટિટિવ કેરિયર આવી ગઈ છે. કોમ્પિટિટિવ કેરિયર એટલે દરેક જે કંઈ પણ છોકરી છે એને કોર્પોરેટ જોબ કરવી હોય છે, જીવનમાં આગળ વધવું હોય છે, અને ઉંમર તો એનું કામ કરતું જ હોય છે. તો ઉંમરના બંધનને આપણે જો તોડવું હોય તો કઈ રીતે તોડી શકીએ? તો એના માટે થઈને આ ક્રાયો પ્રિઝર્વેશનનું સંશોધન થયું કે જ્યાં માની લો કે કોઈ એવી છોકરી છે કે જે 20 થી 25 વર્ષની છે અને એ અનમેરિડ છે, અને એણે જીવનમાં નક્કી કર્યું છે કે મારે અત્યારે મેરેજનું કોઈ જ મારી પાસે ગણતરી નથી, નેક્સ્ટ 10 વર્ષ સુધી મારી કેરિયર બનાવવી છે. હવે પહેલાંના જમાનામાં કેવું થતું હતું કે જ્યારે બી કેરિયર બનાવવાની વાત કરે એટલે 35-40 વર્ષની જ્યારે એ છોકરી થાય ત્યારે એની જે પ્રજનન ક્ષમતા જે કહેવાય કે જે આપણે આગળ ઉપર ઓવરીની વાત કરી, પ્રજનન ક્ષમતા ઓછી થઈ જતી હતી, અને પ્રજનન ક્ષમતા ઓછી થઈ જાય એટલે ચાન્સીસ એવા બનતા હતા કે કદાચ એને બાળક જ ન રહે, તો આખી જિંદગી ભલે મેરેજ કરે પણ પાછું બાળક વગર એને જીવવાનું વાત આવે એવું બને. તો કન્ડિશનલી ક્રાયો પ્રિઝર્વેશનના સંશોધનથી તમારી ઉંમરને બહુ લિમિટ થઈ જાય છે, અને એટલા માટે દરેક આ તમારા પ્રોગ્રામના માધ્યમથી હું દરેક કુટુંબીજનોને અને દરેક જે સ્ત્રી બાળકો છે કે જે લોકો કેરિયર ઓરિએન્ટેડ છે એમને સંશોધન આપવા માંગીશ, એમને મેસેજ આપવા માંગીશ કે તમે દરેક તમારા કોઈ પણ ગાયનેકોલોજિસ્ટ હોય અથવા તો ઇન્ફર્ટિલિટી એક્સપર્ટ્સ હોય એમને મળો અને તમે ક્રાયો પ્રિઝર્વેશન વિશે સંપૂર્ણ જાણકારી મેળવો. કારણ કે ક્રાયો પ્રિઝર્વેશન તમારી જે કંઈ પણ ઉંમર છે એને એક ત્યાં બંધ કરી દેશે. જેમ કે સપોઝ 24 વર્ષની છોકરી હોય અને અમે એના ઓવા એટલે ઓવરીમાંથી જે કંઈ પણ સ્ત્રી બીજ હોય કે જેનાથી બાળક બનતું હોય એને અમે ખેંચી લેતા હોઈએ અને એને અમે ક્રાયો પ્રિઝર્વેશનમાં મૂકી દેતા હોઈએ, અને એ ક્રાયો પ્રિઝર્વેશનમાં મૂક્યા પછી તમે જુઓ તો એ જે કંઈ પણ ઓવા છે એ નહીં માન લો કે 35 વર્ષની ઉંમરથી કે 40 વર્ષની ઉંમર થઈ અને એ પછી એને બાળકો લાવવા છે, તો પોસિબિલિટીઝ જે કહેવાય બાળક આવવાની એ ઓલમોસ્ટ ઘણી જ બધી વધી જતી હોય છે. બિલકુલ ડૉક્ટરજી. હવે એક સમજીશું કે જે લોકો ક્રાયો પ્રિઝર્વેશન કરાવે છે એ સ્ટાર્ટિંગથી લઈને લાસ્ટ સુધી કયા પ્રકારની અપેક્ષા રાખી શકે છે? જો ક્રાયો પ્રિઝર્વેશનનું આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ જોવા જઈએ તો અત્યારે ઘણા બધા કોર્પોરેટ કંપનીઓ પણ અમારી પાસે આવતી હોય છે એમ્બ્રિયોનમાં કે તમે અમારી એમ્પ્લોયી જે છોકરીઓ છે એનું કાઉન્સેલિંગ કરો, અને જે કોઈ પણ વિલિંગ થાય તો એ લોકોનું જીનેટિક મટીરિયલ એકચ્યુઅલી ક્રાયો પ્રિઝર્વેશનમાં આપણે શું કરીએ છીએ કે એમનું જીનેટિક મટીરિયલને એવા સબ ઓપ્ટિમલ ટેમ્પરેચરે જાળવી રાખીએ છીએ કે જ્યારે પણ એમની ઉંમર જો લગ્ન લાયક ઉંમર વીતી જાય અથવા તો બાળક કરવા માટેની ઉંમર વીતી જાય તો પણ એનું બાળક જન્મી શકે, આવી આપણે એક સિચ્યુએશન ઊભી કરી દેતા હોઈએ છીએ. હવે આવા સંજોગોમાં જો સ્ટાર્ટિંગ પોઈન્ટ વિચારીએ તો ઘણા બધાને એવું હશે કે આ તો ઘણી જ બહુ મોટી ટેકનિક છે અને આ બહુ જ મોટી આપણને શારીરિક તકલીફ આપશે અથવા તો બહુ બધું આપણે હેરાન થઈશું, એવું જરા પણ નથી. જ્યારે પણ ક્રાયો પ્રિઝર્વેશનની વાત આવે તો અમુક એવા ઇન્વેસ્ટિગેશન્સ અમે કરાવતા હોઈએ છીએ, અને એ તપાસના આધારે અમે એ જે કંઈ પણ સ્ત્રી પેશન્ટ અથવા તો સ્ત્રી બાળક છે કે જે 20 થી 30 વર્ષની ઉંમરનું છે એનું અમે બોડી સ્ટ્રક્ચરને કમ્પ્લીટ એનાલાઇસિસ કરીને અમુક ડોઝના ઇન્જેક્શન્સ આપતા હોઈએ છીએ, અને એ ઇન્જેક્શન્સની બનાવટ હવે એવી થઈ ગઈ છે કે એ પેનલેસ ઇન્જેક્શન્સ છે, એટલે કોઈ પણ લેડીઝને આ ઇન્જેક્શન્સ લેવામાં જરા પણ તકલીફ ના પડે, અને સાયમલ્ટેનિયસલી એ ઇન્જેક્શન્સ એ રીતે બનાવવામાં આવે છે કે જે છોકરી છે એ જાતે ઘરે લઈ શકે, અને એ ઇન્જેક્શન્સ લીધા પછી જ્યારે એનું બોડી તૈયાર હોય કે એના અંદર બહુ જ બધા સ્ત્રીબીજ રિલીઝ થાય એ પ્રકારની વ્યવસ્થા ઊભી થાય ત્યારે અમે લેબોરેટરીમાં એનેસ્થેસિયા આપીને અને બધા ઓવા અથવા તો એને સ્ત્રીબીજ જે કહીએ છીએ એને કાઢી લેતા હોઈએ છીએ, અને મોટા અમારા ક્રાયોકેન હોય છે તો એના નંબરિંગ અને એના આખા બાર કોડિંગ સાથે એને સાચવી લેતા હોઈએ છીએ, અને એને ક્રાયોકેનમાં મૂકવાથી એવું કહી શકાય કે એની જે કંઈ પણ છોકરીની ઉંમર છે એ 24 વર્ષે અટકી ગઈ છે. હવે એવું નથી થવાનું કે માની લો કે આજે એની ઉંમર 35 કે 40 વર્ષની થાય અને કુદરતી રીતે બાળક લાવવાની એની ક્ષમતા જો ઘટી જાય તો આ ક્રાયો પ્રિઝર્વ કરેલા ઓવા
એનો ઉપયોગ કરી અને આપણે બાળક લાવી શકતા હોઈએ છીએ. જેનું ઉદાહરણ મેં તમને સમજાવ્યું એમ ઘણી બધી આ બોલિવૂડની હસ્તીઓએ એનો ઉપયોગ કર્યો છે. હવે ડૉક્ટર સાથે સમજીશું કે અંડાશયને કેટલા સમય સુધી સંગ્રહ કરી શકાય છે અને એની મર્યાદાઓ કેટલી હોય છે. આ જે કંઈ પણ ક્રાયો પ્રિઝર્વેશનની આપણે વાત કરીએ તો જે કંઈ પણ અંડકોષો આપણે ખેંચી કાઢ્યા એને અનલિમિટેડ ટાઈમ સુધી તમે એને સાચવી રાખી શકો મેડિકલી, રાઈટ. લીગલી કાયદો આપણા દેશમાં કાયદો એવું કહે છે કે 55 વર્ષની ઉંમર થાય એ સ્ત્રીની ત્યાં સુધી સાચવવાના હોય છે. એટલે ત્યાં સુધી એ બિલકુલ પરફેક્ટ કન્ડિશનમાં આપણે સ્ત્રી બીજને સાચવતા હોઈએ છીએ. અને જ્યારે પણ એને થોવિંગ એટલે કે જ્યારે એનો યુઝ કરવાનો થાય કે ભાઈ માની લો કે એને મેરેજ કરી લીધા, એને કુદરતી બાળક નથી રહી રહ્યું અને હવે એને IVF કરવું પડે એવી કન્ડિશન ઊભી થાય છે, તો આ જે કંઈ પણ સાચવેલા ઓવા હોય એને થોવિંગ કર્યા પછી એનામાંથી આપણે એક બાળક બનાવી અને આરામથી પ્રેગ્નન્સી જનરેટ કરી શકીએ. ઓકે ડૉક્ટર, હવે એવું સમજીશું કે ક્રાયો પ્રિઝર્વેશનથી શું ભવિષ્યમાં એક સફળ બાળક મળી શકે છે, એવું કહી શકાય? 100%. કારણ કે તમે સમજો કે આજે કોઈ પણ છોકરી છે એ 20 થી 25 વર્ષ કે 30 વર્ષની હોય તો એના જે કંઈ પણ સ્ત્રી બીજ હોય એ એટલા બધા પાવરફુલ હોય કે જેની પ્રજનન ક્ષમતા ઘણી જ બધી વધારે હોય. હવે એની જ સરખામણીમાં એ જ છોકરીને જો આપણે 40 વર્ષની ઉંમરે બાળક પેદા કરવાની વાત આવે તો ઘણો બધો ફરક પડી જતો હોય છે અને આરામથી આપણે બાળક લાવી શકતા હોઈએ છીએ. એટલે ક્રાયો પ્રિઝર્વેશન એ જરૂરથી કહી શકાય કે એક પ્રકારની આશીર્વાદરૂપ ટેકનોલોજી છે. બિલકુલ ડૉક્ટર મહેશજી, આપે ખૂબ સરસ રીતે માહિતી આપી છે. હવે એ સમજીશું કે ક્રાયો પ્રિઝર્વેશનનો બીજે ક્યાં ક્યાં યુઝ કરી શકાય છે, ખાસ કરીને IVFમાં કેવી રીતે યુઝ કરવામાં આવે છે. ક્રાયો પ્રિઝર્વેશનની જ્યારે બી આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણે જે ચર્ચા કરીને એ તો બિલકુલ એડવાન્સ અત્યારે જરૂરિયાત ઊભી થઈ આપણી જીવનશૈલી પ્રમાણે એની આપણે ચર્ચા કરી. પણ સાચા અર્થમાં કહીએ તો ક્રાયો પ્રિઝર્વેશનનો ઉપયોગ IVFના રિલેટેડ કેસીસ માટે અમે લોકો આજ દિન સુધી કરતા હતા. હવે એમાં કેવું થતું હતું કે જ્યારે પણ આપણે IVFના એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી અર્થે કોઈ પેશન્ટને લઈએ અને એ પેશન્ટની જ્યારે ટેસ્ટ ટ્યુબ બેબીની પ્રોસિજર પૂરી થાય તો બની શકે કે એને પ્રેગ્નન્સી રહે પણ ખરી અને પ્રેગ્નન્સી ના પણ રહે. હવે સપોઝ પ્રેગ્નન્સી ના રહે તો આખી IVFની પ્રોસિજર એને ફરીથી રિપીટ કરવી પડે. હવે આ પ્રોસિજરને રિપીટ ના કરવી પડે એના માટે મેડિકલ સાયન્સમાં એવી વ્યવસ્થા છે કે જે કંઈ પણ એના બાળકો બન્યા, જેમ કે આપણે આખી IVFની પ્રોસેસ ચાલુ કરીએ છીએ એ પછી એવું બનતું હોય છે કે 5, 10, 15, 20, 25 ઘણી વખત એટલા બધા બાળકો બની જતા હોય છે જેને અમે એમ્બ્રિયો કહેતા હોઈએ છીએ. અને સાદી લેંગ્વેજમાં આપણે બાળક શબ્દ ના વાપરી શકાય પણ ભ્રૂણ શબ્દ ગુજરાતીમાં વાપરાતો હોય છે. હું બાળક એટલા માટે શબ્દ વાપરું છું કે આપણે બિલકુલ લેમેન કન્ડિશનમાં બી લોકો સમજી શકે એટલા માટે. હવે માની લો કે બહુ જ બધા બાળકો બની ગયા, ભ્રૂણ બની ગયા, તો એવું બને કે તમે બધા ભ્રૂણ તો અંદર નથી મૂકી શકતા. જેમ કે 10 ભ્રૂણ બની ગયા તો એવું ના કરી શકાય કે 10 ભ્રૂણ આપણે ગર્ભાશયમાં ઇમ્પ્લાન્ટ કરી દઈએ અને 10 બાળકોને જન્મ આપી શકીએ, એવું તો બની ના શકે. તો એવા સંજોગોમાં અમે લોકો શું કરતા હોઈએ કે આપણા જે કાયદાની સિસ્ટમ છે એ પ્રમાણે મેક્સિમમ તમે 3 બાળકો 3 ભ્રૂણ ગર્ભાશયમાં ઇમ્પ્લાન્ટ કરી શકો. અને એ 3 ભ્રૂણ ગર્ભાશયમાં ઇમ્પ્લાન્ટ કર્યા પછી માની લો કે 10 બનેલા હતા અને 7 વધ્યા, તો આ 7 વધ્યા એને શું કરવાનું? એને તમે કાં તો તમારે એને કચરામાં ફેંકી દેવું પડે, કાં તો પછી તમારે એની કોઈક એવી વ્યવસ્થા ઊભી કરવી પડે કે જેથી કરીને આગળ ઉપર જે કપલ છે એને તકલીફ ના પડે. હવે આપણે સપોઝ 3 ભ્રૂણ પ્રાઇમરી IVFમાં ઇમ્પ્લાન્ટ કર્યા અને સક્સેસફુલ પ્રેગ્નન્સી મળી ગઈ તો સારી વાત છે, પણ સપોઝ સક્સેસફુલ પ્રેગ્નન્સી ન મળી તો અહીંયા ક્રાયો પ્રિઝર્વેશનનો રોલ છે. અહીંયા અમે લોકો શું કરીએ કે આ જે કંઈ પણ ભ્રૂણ છે, આ જે કંઈ પણ બાળકો છે એને અમે લોકો ફ્રીઝિંગ કરી દઈએ અને ફ્રીઝિંગ કર્યા પછી એને અમે લોકો રીયુઝ કરવા માટેની બધી વ્યવસ્થા ઊભી કરીએ. હવે ફ્રીઝિંગ કરવાથી ફાયદો શું થાય કે અત્યારે સપોઝ એને બાળક મળી ગયું, માની લો કે એક એને જોઈતું બાળક આવી ગયું, હવે 4-5 વર્ષ પછી એને ઈચ્છા થાય કપલને કે મારે બીજું બાળક લાવવું છે, તો આખી IVF પ્રોસેસ ફરીથી કરવાની જરૂર ન રહે અને સીધું જ એને આ ક્રાયો પ્રિઝર્વ કરેલ એમ્બ્રિયો અથવા તો બાળક આપણે એને થોવિંગ કરીએ. થોવિંગ એટલે એને વોર્મ કરીએ અને વોર્મ કર્યા પછી એને એનાલાઇસિસ કરીને જોઈએ કે બધું બરાબર છે અને પાછું એ જ મધરમાં એને ઇમ્પ્લાન્ટ કરીએ. તો એનો મિનિંગ એવો થયો કે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ કપલ આપણી પાસે આવે ત્યારે તો એને પછી બીજા કોઈ પણ પ્રકારની
ઇન્જેક્શન્સ લેવાની કે આખી આઈવીએફની પ્રોસેસ ફરીથી કરવાની જરૂર જ ના પડે. સીધું જ આ એમ્બ્રિયો છે એને આપણે ઇમ્પ્લાન્ટ કરીએ અને બાળક લાવીએ. એટલે ક્રાયો પ્રિઝર્વેશનનો આ સૌથી જે કોમન યુઝ કહેવાય કે બહુ જ સામાન્ય રીતે યુઝ કરી શકાય એ પ્રકારનો યુઝ છે. અને આ પર્ટિક્યુલર ક્રાયો પ્રિઝર્વેશનના કારણે થઈને આઈવીએફની પ્રોસેસ ઘણી જ બધી સરળ થઈ ગઈ. ઘણા બધા આપણા જે દર્શક મિત્રો હશે એમને શંકા હશે કે આઈવીએફ તો બહુ જ મોટી પ્રોસિજર છે, આટલો બધો ખર્ચ થાય છે અને પેશન્ટને એટલે કે સ્ત્રીને બહુ તકલીફ પડશે. ખરેખર એવું કાંઈ નથી હોતું. આઈવીએફની પ્રોસિજરમાં ખર્ચ વધારે છે બસ, બાકી ટેકનિકલી સ્પીકિંગ કે સ્ત્રીને કોઈ પણ પ્રકારની તકલીફ નથી પડતી અને સ્ત્રીની હેલ્થને ભવિષ્યમાં બી કોઈ તકલીફ નથી પડતી. જો આ સ્ત્રીને બાળક રહી જાય તો પણ અને બાળક ન રહે તો પણ એને કોઈ પણ પ્રકારની ઇન્જેક્શન્સના કારણે કે આખી પ્રોસેસના કારણે લાઈફ લોંગ કંઈ તકલીફ પડે એવું ક્યારેય કાંઈ નથી હોતું. તો ક્રાયો પ્રિઝર્વેશન એક પ્રકારનું કહેવાય ને કે આશીર્વાદરૂપ સાબિત થયું છે અમારા મેડિકલ માર્કેટમાં. અને હવે તો ઘણી બધી જગ્યાએ ક્રાયો પ્રિઝર્વેશન યુઝ થાય છે. જેમ કે તમારે અંડાશય હોય, હવે કોઈ કેન્સરગ્રસ્ત મહિલા છે, હવે કેન્સરગ્રસ્ત મહિલાને એને ભવિષ્યમાં બાળક લાવવું છે તો એમાં કેવું અમે કરતા હોઈએ છીએ કે એનું અંડાશય કાઢી અને એને ક્રાયો પ્રિઝર્વ કરી દેતા હોઈએ છીએ. પછી એની આખી કેન્સરની સારવાર પૂરેપૂરી પતી જાય પછી પાછું એ અંડાશયને ઇમ્પ્લાન્ટ કરી દેતા હોઈએ છીએ. એટલે આ પ્રકારની પ્રોસેસ બી શક્ય છે હવે. એટલે ક્રાયો પ્રિઝર્વેશનનો ઘણો બધી જગ્યાએ સારી રીતે હવે મેડિકલ ફિલ્ડમાં ઉપયોગ થાય છે. બિલકુલ ડૉક્ટર મહેશજી, આપે ખૂબ ડેપ્થમાં માહિતી આપી છે અને એમ જોઈ બી શકાય છે કે જે રીતે ક્રાયો પ્રિઝર્વેશન થ્રુ કરવામાં આવે છે આખી પ્રોસેસ એ ખૂબ જ અગત્યની કહી શકાય. અને હવે મેડિકલે આટલું બધું સુવિધાઓ એને પ્રોવાઈડ કરી છે કે દરેક સ્ત્રી જે ચાહતી હોય બાળકને અને જે સક્ષમ ન હોય તો પણ આઈવીએફ અને ક્રાયો પ્રિઝર્વેશન થ્રુ એને મેળવી શકાય છે. ડૉક્ટર, હવે એ સમજીશું કે ક્રાયો પ્રિઝર્વેશન થકી જે બાળક આવે છે તે એમાં કોઈ ખોડખાપણ તો નથી હોતી ને, કે બાળક સંપૂર્ણપણે સ્વસ્થ હોય છે? ચોક્કસ લવલી, બહુ જ એક કન્ફ્યુઝિંગ પિક્ચર સામાન્ય લોકોમાં ઊભું કરવામાં આવેલું છે કે ક્રાયો પ્રિઝર્વેશનથી જે કંઈ બી બાળક જન્મે એને કંઈક ખોડ હોય છે અથવા તો એને કોઈ જે ફ્રીઝિંગના કારણે એને જેનેટિકલી કોઈ મોડિફિકેશન થઈ જાય અને તકલીફ પડતી હોય છે. ખરેખર એવું કાંઈ નથી હોતું. કારણ કે ક્રાયો પ્રિઝર્વેશનમાં જે સેલ્સ આપણે લેતા હોઈએ છીએ, જે ઓવા આપણે ક્રાયો પ્રિઝર્વેશન માટે મૂકતા હોઈએ છીએ અથવા તો જે ભ્રૂણને આપણે ક્રાયો પ્રિઝર્વેશન માટે મૂકતા હોઈએ છીએ, એ એટલું બધું ફાસ્ટ એનું -60 ડિગ્રીમાં કન્વર્ટ થઈ અને એને જે કહેવાય ને કે ક્રિસ્ટલ ફોર્મેશનમાં કન્વર્ટ થઈ જતું હોય છે કે એના અંદર કોઈ પણ પ્રકારના જીનેટિકલ મોડિફિકેશન કે સ્ટ્રક્ચર મોડિફિકેશન થતા જ નથી. અને આ વસ્તુ પ્રૂવ થઈ ચૂકી છે સાયન્ટિફિકલી કે ક્રાયો પ્રિઝર્વેશન કરવાથી જે કંઈ પણ બાળક જન્મે છે એને કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફ કે માનસિક તકલીફ કે બીજી કોઈ પણ પ્રકારની તકલીફો હોતી નથી કે ભવિષ્યમાં એને કોઈ તકલીફ થાય તે એવું હોતું નથી. અને તમને જાણીને નવાઈ લાગશે કે ક્રાયો પ્રિઝર્વેશનથી જન્મેલા બાળકો, એમના પણ બાળકો અત્યારે જન્મી ગયા. એટલે નેક્સ્ટ જે જનરેશન પણ હતી ને એ પણ આવી ગઈ. કારણ કે ક્રાયો પ્રિઝર્વેશનનું ચલણ આપણને છેલ્લા 20 વર્ષમાં મળ્યું ભારત દેશમાં, પણ ક્રાયો પ્રિઝર્વેશનનું ચલણ તો છેલ્લા 45 વર્ષમાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં યુઝ થાય છે. અને તમે જુઓ તો ક્રાયો પ્રિઝર્વેશનને જો આપણે બહુ જ બ્રોડ વેથી જોઈએ તો ક્રાયો પ્રિઝર્વેશનથી ઘણી બધી જીનેટિક મટીરિયલ્સને આપણે લેબોરેટરીમાં સાચવી રાખેલું છે. જો આપણે હ્યુમનની ચર્ચા કરીએ તો ઘણા બધા લોકો એવા છે કે જેમના ક્રાયો પ્રિઝર્વ કરેલા એમ્બ્રિયોઝ આજે વર્ષોથી ત્યાં આગળ પડેલા છે અને એમાંથી જન્મેલા બાળકોના પણ બાળકો જન્મી ચૂક્યા છે. હવે બ્રોડ વેથી આપણે જો ક્રાયો પ્રિઝર્વેશનની ચર્ચા કરીએ તો તમે વિચારો કે જે લુપ્ત પ્રજાતિઓ છે, આપણે સોશિયલી વિચારીએ તો લુપ્ત પ્રજાતિ છે, જેમ કે ઘણા બધા આપણે અત્યારે ચકલી જોવા નથી મળતી કે ઘણા બધી એવી પ્રજાતિઓ છે કે જે આપણને જોવા નથી મળતી. તો હવે સાયન્સ એ તરફ વળી ગયું છે કે આવા જે કંઈ પણ પ્રજાતિઓ છે એને પણ એના પણ ઈંડાને ક્રાયો પ્રિઝર્વ કરીને રાખવામાં આવે છે અને ભવિષ્યમાં એનામાંથી બાળક આવે અને જે લુપ્ત પ્રજાતિઓને આપણે બચાવી શકીએ. એટલે ક્રાયો પ્રિઝર્વેશનનો બહુ જ બ્રોડલી હવે યુઝ થવા માંડ્યો છે, ઉપયોગ થવા માંડ્યો છે. અને તમને ફોનની વાત કહું તો ક્રાયો પ્રિઝર્વેશન જે કંઈ પણ યુઝ થતું હોય છે ને, તો ઘણી બધી રેસ્ટોરન્ટ્સમાં જે પેલું ધુમાડા નીકળતી બધી વાનગીઓ હોય છે ને એમાં પણ ક્રાયો પ્રિઝર્વ યુઝ થાય છે. ડૉક્ટર, હવે સમજીશું કે ક્રાયો પ્રિઝર્વેશન જે પદ્ધતિ થાય છે શું એમાં રિસ્ક ફેક્ટર હોય છે? ક્રાયો પ્રિઝર્વેશનમાં મધરને કે ફાધરને, પેરેન્ટ્સને, કપલને કોઈ પણ પ્રકારનું રિસ્ક ફેક્ટર નથી હોતું.
અને એનાથી જન્માર બાળકને પણ કોઈ રિસ્ક ફેક્ટર નથી હોતું. એટલે એવું કહી શકાય કે ક્રાયો પ્રિઝર્વેશન એ તમારું સ્ટેન્ડ સ્ટીલ એટલે કે ઊભું રાખી દે છે તમારી જિંદગીને ત્યાં આગળ જ, કે જેમ કે તમે 25 વર્ષના છો અને તમે તમારા એગ્સને અથવા તો તમારા જે અંડકોષો છે એને તમે ક્રાયો પ્રિઝર્વ કરાવી દીધું. એનો મિનિંગ એવો થયો કે તમે 25 વર્ષના જ રહેશો. તમારા જે અંડાશયના અંડકોષો છે એ 25 વર્ષના જ રહેશે. તમે માની લો ભલે 40 વર્ષના થઈ જાઓ, 45 વર્ષના થઈ જાઓ કે 50 વર્ષના થઈ જાઓ, પણ તમારા અંડકોષો 25 વર્ષના જ રહેશે. એટલે તમે સમજી લો કે એની જે બાળક પેદા કરવાની આખી તાકાત છે એ 25 વર્ષ જેટલી જ રહેશે. અને એટલા માટે થઈને સક્સેસ રેટ બહુ જ વધારે હોય. હવે તમે જુઓ તો ઘણા બધા અમે લોકો હવે ક્રાયો પ્રિઝર્વેશન માટે જે અનમેરિડ છોકરીઓ હોય છે એ આવતી હોય છે, કારણ કે હવે થોડીક એ લોકોને થોડીક માહિતી મળતી થઈ છે મેડિકલ ફિલ્ડમાંથી. અને હવે ગૂગલ કે તમે જોવા જાઓ તો સોશિયલ મીડિયાના કારણે પણ માહિતી સારી એવી મળતી હોય છે. તો એના કારણે થઈને હવે લોકોમાં ખરેખર જાગૃતિ આવી છે. અને સાથે સાથે કોમ્પિટિટિવ વર્લ્ડ જે ઊભું થયું છે એટલા માટે શું થયું છે કે મેરેજ ડેટ લોકો ડિલે કરે છે. અને આ ઉપરાંત પણ ઘણા બધી અનમેરિડ છોકરીઓ જે ઓલમોસ્ટ અમે 10 કે 15 વર્ષ પહેલાં જેનું ક્રાયો પ્રિઝર્વેશન કર્યું હતું અને જેમને મેરેજ જ નથી કરવા લાઈફમાં, તો એમનું જે જેનેટિક મટીરિયલ અમે સાચવી રાખ્યું હતું તો એમાંથી હવે લોકો અનમેરિડ, માનો કે 40 વર્ષના બહેન છે અને અનમેરિડ છે, હવે એ જિંદગીથી કંટાળી ગયા છે, એમને લગ્ન પણ નથી કરવા, તો પણ અમને બાળક લાવવું હોય તો પણ લાવી શકાય છે, કારણ કે એમના અંડકોષો જે આપણે સાચવી રાખેલા હતા તો એનાથી અમે લોકો બાળક લાવી શકતા હોઈએ છીએ. અને 40 વર્ષ કે 45 વર્ષે પણ એમની જે ઈચ્છા હોય સંતાન પ્રાપ્તિની એ અમે લોકો પૂરી કરતા હોઈએ છીએ. એટલે કહી શકાય કે ક્રાયો પ્રિઝર્વેશન એ ખરેખર આશીર્વાદિત રૂપ ટેકનોલોજી છે અને એનાથી ઘણા જ બધા લોકોએ ઓલરેડી લાભ મેળવી ચૂકેલા છે, કે જે અત્યાર સુધી લાભ મર્યાદિત હતો પૈસાદાર કે હાઈ એન્ડ લોકો માટે. પણ હવે એ ટેકનોલોજી એટલી બધી સસ્તી થઈ ગઈ છે કે ઇવન સામાન્યમાં સામાન્ય ઘરના લોકો પણ આ ટેકનોલોજીનો ઓપ્ટ કરતા થઈ ગયા છે. હવે તમે એમ કહો કે આ કઈ રીતે સસ્તી કહી શકાય, તો તમે સમજો કે 1 વર્ષ સુધી આ અંડકોષોને સાચવવાનો જે ખર્ચ છે એ મેક્સિમમ 20,000 થી 25,000 રૂપિયા થતો હોય છે. એટલે એ એટલી બધી આમ કે બહુ જ કોસ્ટલી અફેર્સ છે અને બહુ જ તકલીફ લોકોને ફાઇનાન્શિયલી તકલીફમાં મૂકી દે એવું જરા પણ નથી. એટલે અંડકોષો સાચવવાનો ખર્ચ ઘણો જ ઓછો થઈ ગયો છે. અને એટલા માટે બી અમે લોકો જોઈએ તો મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસના લોકો પણ અમારી પાસે હવે ક્રાયો પ્રિઝર્વેશન માટે આવતા હોય છે. હવે તમને બીજી વાત બી કહી દઉં કે ક્રાયો પ્રિઝર્વેશન એ માત્ર સ્ત્રી જે સભ્યો છે એમના પૂરતા મર્યાદિત નથી. ઇવન પુરુષો પણ પોતાના સિમેનને ક્રાયો પ્રિઝર્વેશન માટે રાખી શકે છે. અને એ જ ક્રાયો પ્રિઝર્વેશનના કરેલા જે સિમેન હોય અથવા તો જે શુક્રકોષો હોય એનો ઉપયોગ કરીને અમે લોકો ભવિષ્યમાં બાળકો લાવતા હોઈએ છીએ. એટલે આવી રીતે ક્રાયો પ્રિઝર્વેશનનો હવે બહુ જ સારો ઉપયોગ મેડિકલ વર્લ્ડમાં થવા માંડ્યો છે. બિલકુલ બિલકુલ ડૉક્ટર મહેશજી, હવે આપે જે રીતે સરસ માહિતી આપી છે તો આપ અમારા દર્શક મિત્રોને કયા પ્રકારનો ક્રાયો પ્રિઝર્વેશનને લાગતો મેસેજ આપશો? કારણ કે હવે લોકોમાં અવેરનેસ આવવી ખૂબ જ જરૂરી છે અને નિરાશ થવાની, નાસીપાસ થવાની જરૂર નથી, તો તેને લાગતો કયો મેસેજ આપશો? જરૂર. જો આપણે પહેલી વખત ઇન્ટરવ્યૂ કર્યું સિઝેરિયન સેક્શનમાં ત્યારે પણ હું તમને બહુ જ સરસ એક મેસેજ આપ્યો હતો કે હું બહુ જ વિમેન એમ્પાવરમેન્ટમાં માનું છું. અને વિમેન એમ્પાવરમેન્ટને મેનેજ કરવા માટે થઈને ભગવાને જ્યારે એક ક્રાયો પ્રિઝર્વેશનની પદ્ધતિ આપી છે ને તો એનો જરૂરથી ઉપયોગ કરો. તમે સમજો કે તમે એક વિમેન છો, તમે એમ્પાવર્ડ છો, પણ ભગવાને તો તમને જે લિમિટેડ ટાઈમ આપ્યો છે બાળક પેદા કરવાનો એ નથી વધી જવાનો. તમે ગમે તેટલા પણ એમ્પાવર થઈ જાઓ, પણ ભગવાને જે તમને 40 વર્ષ આપેલા છે કે 40 વર્ષની ઉંમર પછી તમને પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ ઘણા જ ઓછા થઈ જવાના છે. તો આવા સંજોગોમાં તમે ક્રાયો પ્રિઝર્વેશનનો ઉપયોગ કરો અને આરામથી તમારી કોર્પોરેટ કેરિયર બનાવો અથવા તો તમારી જે કંઈ પણ કેરિયર બનાવવી છે એ કેરિયર બનાવો, નિશ્ચિંત થઈને કેરિયર બનાવો. આ મારો એકદમ સ્પષ્ટ સંદેશ છે દરેકે દરેક આપણી જે ગર્લ ચાઇલ્ડ્સ છે એ લોકો માટે થઈને. બિલકુલ ડૉક્ટર મહેશજી, આપે ખૂબ સરસ રીતે ક્રાયો પ્રિઝર્વેશન વિશે માહિતી આપી છે. આપનો ખૂબ ખૂબ આભાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જોડાવા. થેન્ક યુ. તો તમે પણ દર્શક મિત્રો જે રીતે જોયું કે ડૉક્ટર મહેશ જરીવાલા દર એપિસોડમાં મારી પાસે આવે છે અને દર એપિસોડમાં અમે નવી નવી વસ્તુઓ જાણીએ છીએ. અને આજે જ એટલા જ માટે ક્રાયો પ્રિઝર્વેશનને લાગતો આ અમારો એક ટોપિક હતો, જેમાં જે પણ મહિલાઓ છે તેમને
કાયો પ્રિઝર્વેશન વિશે માહિતી નહોતી તો એ તમામ જે મહિલાઓ છે તે પણ આવી શકે છે અને સાથે જાણી પણ શકીએ છીએ કે કાયો પ્રિઝર્વેશન એટલે શું હોય છે, કઈ રીતની આખી પ્રોસેસ હોય છે. અને ખાસ કરીને જે ડૉક્ટરે જણાવવા જેવી બાબત કરી છે એ છે કે જે કાયો પ્રિઝર્વેશન પદ્ધતિ છે એટલી બધી મોંઘી નથી, એટલે જે નોર્મલ લેડીઝ હોય છે તે પણ કરાવી શકે છે અને ખાસ કરીને નોટ ઇવન લેડીઝ મેલ્સ પણ કરાવી શકે છે. એટલે માટે તમને પણ જો કોઈ પ્રશ્ન લાગે તો તમે પણ એમ્બ્રોઇન IVF એન્ડ વિમેન્સ ક્લિનિકના જાણીતા IVF સ્પેશિયલિસ્ટ ડૉક્ટર મહેશ જરીવાલા સાથે મળી શકો છો, તેમને સંપર્ક કરી શકો છો અને તેના થકી તમામ પ્રકારની જો તમને માહિતી જરૂરી લાગતી હોય તમે મેળવી શકો છો. તો આ પ્રોગ્રામમાં બસ હાલ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો KTV.